નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિકભાઈ પીપીજી એક્સ મિડલ હાઈસ્કૂલ પાટણ. આપણે આજે રાસાયણિક ગતિકીમાં જે સક્રિયકરણ ઉર્જાના દાખલા છે તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતા, એમાં લખાણ સંબંધિત દાખલામાં 4.9 નંબરનો દાખલો 2HIમાંથી H2 વત્તા I2 પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 209.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેથી વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ શોધો. તો તમને ખબર છે કે આપણે તાપમાનની વેગ અચળાંક ઉપર અસર એવો જે થિયરી ચલાવી એની અંદર આપણે એક આલેખ દોર્યો હતો અને આલેખ કંઈક આવો હતો, અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. અને આપણે જ્યારે T1 તાપમાને આલેખ દોર્યો એટલે કે કોઈપણ પરમાણુની કંઈક તો ગતિજ ઉર્જા હોય છે, એટલે આપણે આટલેથી શરૂઆત કરી હતી, પછી કંઈક આલેખ આ રીતે દોર્યો હતો અને આવું બતાવ્યું હતું તમને યાદ હોય તો. અને આટલી ધારો કે સક્રિયકરણ ઉર્જા હોય, હું અહીંયા બતાવું પોઈન્ટથી EA જેટલી આ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા છે, તો આ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓ જ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આટલા આનાથી જેની ઉર્જા ઓછી છે, આ બાજુ ધારો કે એક પાત્રમાં 1000 અણુ હોય અને 1000 અણુ પૈકી 100 અણુ જેવા હોય કે જેની ઉર્જા EA કરતાં વધારે હોય, તો એ જ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એટલે આટલા અણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, બાકીના અણુઓ અથડામણ અનુભવશે કદાચ, પણ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે કારણ કે એમના જોડે EA જેટલી ઉર્જા નથી. તો એને એવું કહ્યું કે EA સક્રિયકરણ ઉર્જા એટલે EA જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ગણો. એટલે આમનો અંશ ગણવાનો છે. એવા અણુઓ કેટલા હતા કે જે સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવે? અંશ એટલે જથ્થો એમનો. તો સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો જ અંશ ગણવાનો છે. અને આ અંશનું મૂલ્ય કેટલું હોય તો આપણે થિયરીની અંદર જોઈ ગયા હતા એ દિવસે, e−EA/RT જેટલું હોય. આ મૂલ્ય કેટલું હોય? e−EA/RT. એના ઉપરથી આપણે સમીકરણ તારવ્યું હતું, k બરાબર a×e−EA/RT, કારણ કે k ચલે છે e−EA/RT બરાબર, અને ચલે છે કાઢ્યું એટલે આરેની અચળાંક મૂક્યો હતો આપણે આવું સમીકરણ તારવ્યું હતું. તો એવા અણુઓનો અંશ કેટલો? તો એવા અણુઓનો અંશ e−EA/RT જેટલો થાય. તો આપણે લખીએ કે સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એને આપણે x સિમ્બોલ વડે દર્શાવીએ, બરાબર e−EA/RT. એટલે કે એવા આટલા અણુ એવા છે કે જેની ઉર્જા એ સક્રિયકરણ ઉર્જા કે તેથી વધારે છે. એટલે આપણે એ જ શોધવાનું છે. હવે આપણે એક્સની કિંમત ગણવી હોય તો આપણા જોડે કોણ પહેલું તો આપેલું છે, જુઓ તમને સક્રિયકરણ ઉર્જા આપી દીધી છે 209.5, આર આપણા જોડે હોય અને ટી આપણને 581 આપી દીધેલા, બધું આપી દીધું છે. પણ આપણે ઈ દૂર કરવો છે તો બંને બાજુ નેચરલ લોગ લઈ લઈએ. તો ln x બરાબર ln e−EA/RT, બંને બાજુ નેચરલ લોગ લઈ લીધો. હવે ln x જે રહ્યો એની જગ્યાએ આપણે લખી દઈએ 2.303 log x, કારણ કે નેચરલ લોગને લોગમાં ફેરવ્યો. પણ ln e એટલે તો 1 થાય, એટલે ln e ની કિંમત કેટલી? 1. તો વધ્યું શું? -EA/RT, કારણ કે ln e ની જગ્યાએ આપણે 1 મૂકી દીધા. હવે એક કામ કરીએ, log x ને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે આપણે x શોધવાનું છે, એવા અણુઓનો અંશ જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે છે. EA ની કિંમત કેટલી? તો EA ની કિંમત તમને આપીએ 209.5 કિલો જૂલ પ્રતિ મોલ અને ભાગ્યા R. આરની કિંમત તમે જાણો છો એ પ્રમાણે 8.314. આરની કિંમત કેટલી થાય? તો R બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આરનું મૂલ્ય થાય. આરના મૂલ્ય તો ઘણા બધા હોઈ શકે, પણ જ્યારે અહીંયા ઉર્જાના સંદર્ભમાં આરની વાત આવે ત્યારે ઉર્જાના સંદર્ભમાં આરનું મૂલ્ય જૂલમાં લેવું પડે. તો નહીં તો 0.08314 પણ લખાય, લીટર બાર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. પણ
પણ એ જ્યારે કદની બોયલ ચાર્લ્સ ગેલ્યુસેકના નિયમ આદર્શ વાયુ સમીકરણ ત્યારે આરની કિંમત એ રિયલ હોય, પણ અત્યારે ઉર્જાના સંદર્ભમાં કારણ કે એ સક્રિયકરણ ઉર્જા છે એટલે ઉર્જા હોય તો આર પણ ઉર્જાનું મૂલ્ય લેવું પડે, એટલે જૂલમાં આપણે લીધું. હવે એક પ્રશ્ન એ છે કે આરની કિંમત જૂલમાં છે અને સક્રિયકરણ ઉર્જા તો કિલો જૂલમાં છે, તો 1 કિલો જૂલને 1 જૂલ ન ચાલે એટલે કિલો જૂલના આપણે જૂલ બનાવી દઈએ તો સક્રિયકરણ ઉર્જા 209.5 છે એ કિલો જૂલ હતી, એને હું જૂલમાં ફેરવી દઉં તો ગુણ્યા 10⁻³ ભાગ્યા આરની કિંમત 8.314, એટલે આ પણ જૂલ થઈ ગયું, ઉપરની કિંમત પણ જૂલમાં, અને ટી બરાબર 581. બુકમાં લખેલું નથી 581, પણ જવાબ સેટ એટલું મૂલ્ય આવે છે, ટી આપણે યાદ કરીને લખી દેવું. હવે આપણે એક કામ કરીએ, આનું સાદું રૂપ આપી દઈએ, બરાબર, તો કેટલું થાય. અને બીજું કે આ log x ને સૂત્રનો કરતાં બનાવો એટલે 2.303 નીચે આવશે, બરાબર. 2.303 મેં નીચે લાવી દીધા, તો log x બરાબર બધું સાદું રૂપ આવું થાય -18.83 થાય. -18.83 એ log x ની કિંમત થાય. તો x બરાબર એન્ટીલોગ ઓફ -18.83, એટલે 18.83નો આપણે એન્ટીલોગ જોવું પડે. હવે માઇનસનો એન્ટીલોગ જોવો હોય ત્યારે 3-4 રીતો છે, એ પૈકીની એક રીત આપણે જોઈએ. જ્યારે માઇનસનો એન્ટીલોગ જોવો હોય ત્યારે તમારે શૂન્યમથી બાદ કરી દેવાનું. માઇનસના એન્ટીલોગ પૂરતી જ વાત કરું, પ્લસમાં તો આવું કશું કોઈ જરૂર નથી. તો 18.83 જીરોમાંથી બાદ કરી દો, કારણ કે માઇનસ એ 0 કરતાં નાના કહેવાય એટલે એમાંથી બાદ કરવાનું. આવું માઇનસનો એન્ટીલોગ હોય તો જ 10માંથી 3 જાય 7, 9માંથી 8 જાય 1, અહીંયા કશું નહોતું એટલે 0માંથી 1 વધી લઈએ એટલે -1 થાય, કેમ કે તમે 7 હોય ને વધી લો તો 6 થાય, 6 હોય ને વધી લઈએ તો 5 થાય, એમ 0 હોય ને વધી લઈએ એટલે -1, તો -1 ને -18 કેટલા થયા? -19 થયા. તો આનો એન્ટીલોગ જોવો હોય તો -19.17નો એન્ટીલોગ જોવો પડે. 18.83 માટે શું કરવું પડે? 0માંથી બાદ કે 19.17નો એન્ટીલોગ જોવો પડે. તો આગળની સંખ્યા ઘાત બની જાય એટલે 10⁻−19 અને એન્ટીલોગ તમારે 0.17નો જોવાનું થાય. અને 0.17નો તમે એન્ટીલોગ જુઓ એટલે એનું મૂલ્ય થશે 1479. 0.17નો એન્ટીલોગ તો 1479માં પોઈન્ટ પહેલાં 0 એટલે 1 પોઈન્ટ આપણે કાપવું પડે, 0 હોય તો 1 પોઈન્ટ કાપવાનું, અને દર વખત આગળની સંખ્યાને ઘાત બનાવી દેવાની, અને જે વધે એટલે 0 પોઈન્ટ જ વધશે એટલે તમારે દર વખત 1 પોઈન્ટ મોટે ભાગે કાપવાનું થાય. તો આ એક્સની કિંમત આવી. આ શું આવ્યું? આટલા અણુ એવા છે કે જેની ઉર્જા એ કરતાં વધારે છે. આ અણુઓનો તમને શું મળ્યો? અંશ મળ્યો. કે આટલા અણુઓ એવા છે કે જે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, બાકીના અણુ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. ઓકે, હવે એના પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 4.26 નંબરનો દાખલો. હું અત્યારે સક્રિયકરણ ઉર્જાના જ બધા દાખલા લઈ રહ્યો છું. આના આગળના લેક્ચરમાં મેં પણ સક્રિયકરણ ઉર્જાના દાખલા મૂક્યા હતા. પાઠમાં 3 પ્રકારના દાખલા છે, એક સરેરાશ વેગ, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા અને ત્રીજા હારે વેગ અચળાંકવાળા. આ 3 સિવાય કોઈ પણ પ્રકારનો દાખલો નથી. એક જ દાખલો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો છે આખા પાઠમાં. હવે 4.26 નંબરના દાખલાની વાત કરીએ તો હાઇડ્રોકાર્બનનું વિઘટન જે છે એ હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચે મુજબ છે, બતાવેલું છે. અને હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચે મુજબ છે અને કે બરાબર 4.5 × 10⁻11 સેકન્ડ ઇનવર્સ e−28,000 કે ભાગ્યા ટી. તો એની ગણતરી કરો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે સક્રિયકરણ ઉર્જા ગણવાની છે કે આપણે એક સમીકરણ તૈયાર આપી દીધું છે. જો આ સમીકરણ જ આપી દીધું, આ તમને જુઓ તો તમને ખબર પડે કે કયા સમીકરણ જેવું થાય. તો આ સમીકરણ આપણા આર્હેનિયસ અચળાંક જે આપણે લાવ્યા હતા, કે બરાબર a × e−a/RT સમીકરણ જેવું છે. આજે આપણને સમીકરણ બતાવ્યું એ સમીકરણ એ આના જેવું થાય. હવે એક કામ કરીએ, આ સમીકરણ સરખાઈએ તો કેવું થશે? જુઓ, કે બરાબર 4.5 × 10⁻11 સેકન્ડ ઇનવર્સ e−28,000 કે ભાગ્યા
ટી આવું સમીકરણ છે. હવે જો કે સામે સરખા જ છે. એની કિંમત કેટલી? તો 4.5 ગુણ્યા 10^11. આપણે એની જરૂર નથી, એ તો અચળાંક છે, એટલે આમાં જેટલો એ હોય એટલો જ આમાં થાય, એટલે સામે સરખો જ થઈ જાય. આરએનએસ તો અચળાંક કહેવાય. ઈ સરખું તો સરખાવાય કોને? આ સરખું, આ એ બંનેમાં સરખો જ હોય કારણ કે અચળાંક છે. ઈ બંનેમાં સરખા, તો આપણે સૂત્રનો કોને સરખાઈ શકાય? તો -EA/RT બરાબર 28,000 K/T એ સામે સરખાઈ દીધા. તો આપણને ખબર પડે કે આ આટલાને આપણે શું કરી દીધા? સામે સરખાઈ દીધા. આ મૂલ્યને આપણે આટલો ભાગ સામે સરખાઈ દીધો કારણ કે બાકીનું બધું સરખું હતું. હવે આની અંદર માઇનસ સામે નીકળી જાય તો આપણે એક કામ કરીએ, લખીએ ઈએ બરાબર આપણે શું શોધવાનું છે? ઈએ તો ઈએ બરાબર -28,000 K/RT. RT ઉપર લઈ જાઓ ભાગ્યા ટી. હવે તાપમાન તો બંનેમાં સરખું જ હોય કારણ કે પ્રક્રિયા બંને સરખી છે, એટલે તો ટી સરખું થાય. તો હવે એક કામ કરીએ, ઈએ બરાબર આપણે મૂકી દઈએ 28,000. અહીંયા આપણે માઇનસ ચિહ્ન કાઢી નાખીએ કારણ કે આ બાજુ માઇનસ હતું ને આ બાજુ માઇનસ હતું, એટલે માઇનસ સામે નીકળી જાય. 28,000 કે આરની કિંમત કેટલી? તો તમે બધા જાણો છો એ પ્રમાણે આરની કિંમત આટલી થાય, 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આપણે આરની કિંમત મૂકી દઈએ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આ કેલ્વિન ઇન્વર્સ એટલે 1/k અને આ કે એટલે કે કટ થઈ ગયા. તો 28,000 ગુણ્યા 8.314 એટલે 23,2792 જૂલ પ્રતિ મોલ અથવા તો જૂલ મોલ ઇન્વર્સ આવું લખાય. અને કિલો જૂલમાં ફેરવવું હોય તો 232.79 કિલો જૂલ પ્રતિ મોલ આવું લખી શકાય. 4.27 નંબરનો દાખલો સ્વાધ્યાયનો. H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવાય. log K બરાબર 14.34 - 1.25 ગુણ્યા 10^4 K/T. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ઈએ ગણો, એટલે આપણે સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે, કયા તાપમાને તેનો અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે? એટલે આપણે બે વસ્તુઓ ગણવાની છે. એક તો આ દર્શાવેલા સમીકરણ માટે સક્રિયકરણ ઉર્જા ગણવાની છે, અને બીજો પ્રશ્ન પૂછ્યો કયા તાપમાને અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે. તો પહેલાં આપણે સક્રિયકરણ ઉર્જાની ગણવાની વાત કરીએ. તો સક્રિયકરણ ઉર્જા ગણવા માટે તમે જાણો છો એ પ્રમાણે કે આર્હેનિયસનું સમીકરણ આપણું છે, તમે જાણો એ પ્રમાણે કયું સમીકરણ છે? તો કે બરાબર A × E⁻ આપણું આર્હેનિયસ સમીકરણ. હવે બંને બાજુ નેચરલ લોગ લગાવીએ તો ln K બરાબર ln A માઇનસ EA/RT. ડાયરેક્ટ EA/RT એટલા માટે લખી દીધું કામ તો ln A વત્તા ln E માઇનસ EA/RT, પણ ln E બરાબર 1 થઈ જાય. આગળ વધારીએ. હવે lnની જગ્યાએ આપણે એને નેચરલ લોગમાં ફેરવી નાખીએ તો શું લખાશે? 2.303 log K બરાબર 2.303 log A માઇનસ EA/RT આવું સમીકરણ લખી શકાય. હવે 2.303 વડે બધાને ભાગી દઈએ તો log K બરાબર log A માઇનસ EA/RT ક્રોસ 2.303 દરેકને 2.303 વડે ભાગી દીધા. હવે તમારે આ બધી માથાકૂટ ન કરવાની, સીધું આ સમીકરણ યાદ હોય તો લખો તો પણ ચાલે, કંઈ આ બધું બતાવવાની કંઈ જરૂર નથી. હવે આ સમીકરણ રહ્યું એને આપણે આ સમીકરણ સાથે સરખાઈ દઈએ. આપણે જે રકમમાં આપેલું છે એને આપણને રકમમાં સમીકરણ આપ્યું છે log K બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10^4 K/T આવું સમીકરણ આપણને આપેલું છે. હવે આ બે સમીકરણને જ્યારે સરખાઈએ આને કહી દઉં સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ફરીથી કહું છું, તમને જો લોગવાળું આ સીધું સમીકરણ આના ઉપરથી ખબર હોય તો તમે ડાયરેક્ટ આ જ સમીકરણથી શરૂઆત કરવાની.
બસ સરખાઈ દઈએ તો તમને ખબર છે લોગ કે સામસામે જતું રહે. લોગ એ તો આર્હિનીય સચળાંક હોય, એ તો બંને સમીકરણ માટે સરખો જ હોય. અહીંયા 14.34 તો હું અહીંયા 14.34 લખી દઉં તો ચાલે. એટલે આ લોગ એની કિંમત 14.34 છે, તો આ પણ સરખું હોય. તો એક કામ કરીએ, બંને બાજુ સરખાઈ દઈએ તો -e/RT ગુણ્યા 2.303 બરાબર -1.25 ગુણ્યા 10⁴ k ભાગ્યા ટી, આવું લખી શકાય. તો બંને બાજુ આપણે એક કામ કરીએ, માઇનસ ચિહ્ન છે બંને બાજુથી દૂર કરી દઈએ. તો માઇનસ ચિહ્ન બંને બાજુ હું દૂર કરી દઉં અને ઈ એને સૂત્રનો કરતા બનાવું, કારણ કે મારે ગણવાની છે સક્રિયકરણ ઉર્જા. તો ઈ બરાબર 1.25 ગુણ્યા 10⁴ ક્રોસ આર થાય. અહીંયાથી આર ક્યાં જશે? ઉપર. આર ટી ગુણ્યા 2.303 આ 10⁴ k હતું અહીંયા, 1.25 ગુણ્યા 10⁴ k આરટી ગુણ્યા 2.303 ભાગ્યા ટી. ટી કટ થઈ જાય આપણે લખ્યું એ પ્રમાણે. તો અહીંયા શું લખાશે? એ બરાબર 1.25 ગુણ્યા 10⁴ કે આરની કિંમત તમારે લખવી હોય તો કેટલી થાય? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. કારણ કે ઉર્જાના સંદર્ભમાં સક્રિયકરણ ઉર્જા, તો આર પણ ઉર્જાનું મૂલ્ય લેવું પડે. અને 1.25 ગુણ્યા 10⁴ કે આરની કિંમત 8.314 ગુણ્યા 2.303 બરાબર આવું લખાશે. અને આ રીતે આપણે એનું મૂલ્ય લખી શકાય. હવે એક કામ કરીએ, અહીંયા કેલ્વિન ઇન્વર્સ ના કેલ્વિન આ બે કટ થઈ જાય, કારણ કે કેલ્વિન ઇન્વર્સ એટલે 1 કેલ્વિન. તો 1.25 ગુણ્યા 10⁴ ગુણ્યા 8.314 ગુણ્યા 2.303 કરો એટલે તમને 2.3934 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇન્વર્સ જેટલું મૂલ્ય મળે. એટલે કિલો જૂલમાં લઈએ તો 239.34 કિલો જૂલ પ્રતિ મોલ એટલે મોલ ઇન્વર્સ જેટલો જવાબ મળે. આ તમને શું મળી ગયું? સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા મળી. હવે બીજો પ્રશ્ન આપણને એવો થાય કે કયા તાપમાને તેનો અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે? આપણે અર્ધાયુષ્ય ગણવું હોય, આપણે એક બહુ સીધી સાદી વસ્તુ છે. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી દઈએ. આપણને કયું સમીકરણ આપેલું છે? આ લોગ કેવાળું સમીકરણ જે આપ્યું એની મદદથી આપણે અર્ધાયુષ્ય ગણીએ. તો એક વસ્તુ પતી ગઈ, આપણે 1 નંબરનો મુદ્દો ગણાઈ ગયો. હવે આપણે બીજા નંબરનો મુદ્દો ગણીએ. તો આપણે ગણવો છે અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થાય ત્યારે કયા તાપમાન, એટલે તાપમાન કયું હશે એવું ગણવું છે. તો આપણે ઉપરના સમીકરણનો ઉપયોગ કરીએ. લોગ કે બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કે ભાગ્યા ટી. આપણને આવું સમીકરણ આપેલું છે. હવે મારે અહીંયા ટી ગણવું છે. પ્રશ્ન મને શું પૂછ્યો કે અર્ધાયુષ્ય સમય 256 મિનિટ કયા તાપમાને થશે? એટલે આપણે ગણવું શું છે? ટી. એટલે ટીને મારે મહત્ત્વનું છે. તો ટી ગણવું હોય તો મારી જોડે બાકીની બધી કિંમત જોઈએ. એટલે પહેલો તો કે જોઈએ ટી ગણવા માટે. તો કે મારે લાવવો પડે. કે કયા સમયનો લાવવો પડે? તો જ્યારે અર્ધાયુષ્ય સમય 256 મિનિટ હોય ત્યારનો. તો આપણે એક કામ કરી દઈએ. અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે તમને ખબર છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે T½ બરાબર 0.693 ભાગ્યા કે. તો કે બરાબર શું લખાય? 0.693 ભાગ્યા T½ T½ બરાબર 0.693 ભાગ્યા કે. તો કે બરાબર 0.693 ભાગ્યા T½ હવે 0.693 ભાગ્યા T½ તમને આપી દીધો છે અર્ધાયુષ્ય સમય. કેટલી મિનિટ? 256 મિનિટ. તો અહીંયા 256 લખો. હવે બે વસ્તુ છે, તમારો સમય આ કે સેકન્ડ ઇન્વર્સમાં લાવવો હોય તો આવે ને મિનિટ ઇન્વર્સમાં લાવવો હોય તો આવે. જો તમે 256ની મિનિટની મિનિટ રાખો તો 0.693 ભાગ્યા 256 કરો એટલે તમારો જવાબ આવે 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ. 2.707 ગુણ્યા 10⁻³
અને એકમ આવે મિનિટ ઇન્વર્સ, તો જવાબ મિનિટ ઇન્વર્સમાં આવે. કોઈ કે ના મારે સેકન્ડમાં ગણવું છે તો સેકન્ડમાં ગણાય. 256 મિનિટ, દરેક મિનિટની 60 સેકન્ડ, તો ગુણ્યા 60, તો પછી જવાબ આવશે 4.50 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. હવે તમે જે એકમમાં કે લાવ્યો એ અહીંયા મૂકવાનો. તમે મિનિટ ઇન્વર્સમાં લાવ્યો તો અહીંયા મિનિટ ઇન્વર્સ પ્રમાણે મૂકવાનો, સેકન્ડમાં લાવ્યો તો સેકન્ડમાં. બંને રીતે જવાબ સાચો ગણાય. બરાબર, જવાબ નજીકમાં આવે પણ બંને રીતે જવાબ સાચો ગણાય. મેં સેકન્ડ ઇન્વર્સમાં લીધો છે. તમે મિનિટમાં રાખીને અહીંયા કે લખશો તો પણ ચાલશે. હવે એક કામ કરીએ, દાખલાને આગળ વધારીએ. તો બરાબર, દાખલાને આગળ વધારીએ આપણે. તો એની અંદર લોગ કેની કિંમત કેટલી આવી? 4.50 ગુણ્યા 10⁻5 અને એકમ સેકન્ડ ઇન્વર્સ. ફરીથી કહું છું, મિનિટમાં કદાચ મેં આ મૂલ્ય લીધું હોય તો 2.70 ગુણ્યા 10⁻3 થોત. બરાબર, 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કે ભાગ્યા ટી આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે આનો લોગ જોઈએ તો સમજીએ કે 10⁻5નો લોગ -5 ગુણ્યા એટલે વત્તા, અને તમે 4.50નો લોગ જુઓ એટલે 45 એ 0નો લોગ થાય 62.35, અને સંખ્યા પોઈન્ટ પહેલાં 1 એટલે આપણે પોઈન્ટ કાપીએ 0, 0.6235 થાય. 10⁻5નો -5 ગુણ્યા એટલે વત્તા 45 એ 0નો પોઈન્ટ 6235 બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કે ભાગ્યા ટી થશે. હવે આમાંથી આ બાદ કરી દઈએ -5માંથી, તો અહીંયા વધશે 4.34 બરાબર, અને બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કે ભાગ્યા ટી આવું થાય. હવે આપણે એક કામ કરીએ, આ 14.34 આ બાજુ લાવી દઈએ તો -14.34 થઈ જાય ને. -14.34 અને -4.34 એટલે -18.68 થશે. આ માઇનસ આ બાજુ આવે એટલે આ માઇનસ 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 અને 18.68 બરાબર -1.25 ગુણ્યા 10⁴ કે ભાગ્યા ટી થાય. હું ટીના સૂત્રનો કરતા બનાવી દઉં, બંને બાજુ માઇનસ ચિહ્ન એટલે કાઢી નાખીએ. તો ટી બરાબર 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા 18.68 કે જેટલું મૂલ્ય થાય. તો ટી બરાબર આપણે લખી શકાશે. તો ટી બરાબર મૂલ્ય લખવું હોય તો થશે, આ ભાગાકાર કરીએ તો 668.96 કેલ્વિન. આનો ભાગાકાર 668.96 કે તો એટલે ટી આટલું તાપમાને અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે. એના પછીનો દાખલો 4.28. એનું નિપજમાં વિઘટનમાં 10 તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે, અને સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ થાય. હવે એક એક વસ્તુ આપણે પહેલાં લખી દઈએ. જો તમને શરૂઆતનું તમને તાપમાન આપ્યું, પ્રશ્ન એવો પૂછ્યો કે એનું નિપજમાં રૂપાંતર થાય. બરાબર, એ તો જે હોય. શરૂઆતનું તાપમાન તમને કેટલું આપ્યું છે? 10°C આપ્યું, એટલે કેલ્વિનમાં આપણે લઈએ તો 283 કેલ્વિન થાય. બરાબર, પછી બીજું જોઈએ, એ વખતે કેનું મૂલ્ય એટલે K1 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. હવે T2 તમને આપણને કીધું છે કયા તાપમાને એટલે શોધવાનું, કારણ કે કયા તાપમાને કેનું મૂલ્ય આટલું થાય તો એ વખતે K2 થાય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ, અને સક્રિયકરણ ઉર્જા તમને આપી દીધી છે 60 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી તમને સક્રિયકરણ ઉર્જા આપી છે. એટલે T1 આપી દીધો છે, K1 આપી દીધો. જ્યારે T1 આટલો હતો તાપમાન, તારે વેગ અચળાંક આટલો હતો. હવે તાપમાન કેટલું થશે તારે વેગ અચળાંક આટલો થશે, અને સક્રિયકરણ ઉર્જા આપી. બહુ સીધો સાદો દાખલો છે. આપણે સીધું સૂત્ર મૂકી દઈએ, log K2/K1. આપણે આ તારવેલું જ છે આગળની થિયરીમાં. log K2/K1 બરાબર EA/2.303R 1/.
T1 માઇનસ 1/T2 આ આપણું સૂત્ર છે. હવે લોગ K2 આપણા જોડે છે તો K2ની કિંમત કેટલી તો 1.5 ગુણ્યા 10⁴ ભાગ્યા K1ની કિંમત 4.5 ગુણ્યા 10⁻3. એના પછી E એટલે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ છે ભાગ્યા 2.303 R. હવે આરની કિંમત જે રહી 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે. આ જૂલમાં આ કિલો જૂલમાં તો બંને સરખામાં કન્વર્ટ કરો એટલે 60 ગુણ્યા 10⁻3 થશે. એ જૂલમાં ફેરવી નાખ્યા કિલો જૂલના 2.303 R. આરની કિંમત 8.314 જૂલ અને 1/283 માઇનસ 1/T2 થાય. હવે આનું ભાગાકાર કરી દઈએ તો લોગ 3.33 બરાબર 60 ગુણ્યા 10⁻3 ભાગ્યા 2.303 R ગુણ્યા 8.314 એટલે આનો આખો ભાગાકાર લઈ દઈએ 60,000 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 કરો એટલે 3134.79 અને અહીંયા લસા લઈ લઈએ તો T2 માઇનસ 283 ભાગ્યા 283 T2 થાય. હવે લોગ 3.33 આપણે જોઈએ એટલે 0.5224 લોગ 3નું 33 એ 3/5224 અને પોઈન્ટ પહેલાં એક સંખ્યા એટલે 0 અને આ સંખ્યાને આપણે નીચે લાવી દઈએ એટલે એક સ્ટેપ આપણું ઓછું થઈ જાય 3134.79 બરાબર T2 માઇનસ 283 ભાગ્યા 283 T2 થાય. હવે આખો આનો ભાગાકાર લઈએ તો 0.0001666 થાય આખાનો આનો ભાગાકાર. અને એક કામ કરીએ 283 T2ને ઉપર લઈ જઈએ તો આનો ભાગાકાર આટલો અને 283 T2 ઉપર લઈ જઈએ તો ગુણ્યા 283 T2 બરાબર T2 માઇનસ 283. હવે આનો ગુણાકાર કરી દઈએ આ બેનો તો 0.0471 T2 બરાબર T2 માઇનસ 283 થાય. હવે એક કામ કરીએ માઇનસ 283 આ બાજુ લાવી દઈએ અને આર્ય રકમ આ કિંમત આ બાજુ લાવી દઈએ તો શું થશે તો 283 આ બાજુ જાય એટલે પ્લસ થઈ ગયા પેલું તો T2 હતું જ આર્ય આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય 0.0471 T2 તો 283 અહીંયા T2 કોમન નીકળે 1 માઇનસ 0.0471 બરાબર તો 1 માઇનસ 0.0471 એટલે 283 બરાબર T2 અને આ બાદ બાકી થશે 0.95 એટલે 952 472 જેવું થાય અથવા 951 ગણશો તો ચાલશે. તો T2 બરાબર 283 ભાગ્યા 0.952 તો T2 બરાબર 297.26 K. તો આ તમારે જે K 1.5 ગુણ્યા 10⁴ હોય ત્યારે તમારું તાપમાન આટલું થાય. એના પછી આગળ વધારીએ. એના પછી દાખલો 4.30 નંબરનો 4.29 પછી ગણીએ. એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય એટલે જે વેગ હોય એના કરતાં તાપમાન વધારતા 4 ગણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો અને એમ ધારો કે તાપમાન સાથે તે બદલાતી નથી મતલબ સક્રિયકરણ ઉર્જા ફિક્સ રહે છે એટલે તાપમાન સાથે સક્રિયકરણ ઉર્જા બદલાતી નથી. હવે આપણે આવો દાખલો હોય એને ગણતરી કરવી હોય તો આપણું સીધું વસ્તુ છે કે તાપમાન શરૂઆતનું આપી દીધું છે અંતિમ આપી દીધું છે. તો શરૂઆતનું તાપમાન આપણે લખીએ કે T1 બરાબર 293 કેલ્વિન. એ વખતે વેગ કંઈક હતો એટલે જેટલો વેગ હોય એટલો વેગ અચળાંક હોય તો શરૂઆતનો વેગ અચળાંક K1 જેટલો હતો.
પછી તાપમાન T2 કર્યું એટલે વધારીને કેટલું કર્યું 313 કેલ્વિન. તો વેગ અચળાંક K2 બરાબર 4 ગણો થયો એટલે 4K1 થયો. જેટલો હતો એના કરતાં 4 ગણો થયો તાપમાનમાં 20 અંશનો વધારો, 20 કેલ્વિનનો વધારો કરતાં. તો જે વેગ અચળાંક શરૂઆતનો K1 હતો તો પછી 4 ગણો વધ્યો એટલે K2 બરાબર 4K1 થયો. તો આપણને શું પૂછ્યું છે? સક્રિયકરણ ઉર્જા ગણો. તો આપણને સક્રિયકરણ ઉર્જા એટલે EA ગણવાનું કીધું છે. હવે આ દાખલાની અંદર આપણે સૂત્ર મૂકીએ તો log K2/K1 બરાબર EA upon 2.303R 1/T1 minus 1/T2 log K2/K1, K2ની કિંમત છે 4K1 ભાગ્યા K1, EA ગણવાનો છે 2.303, Rની કિંમત 8.314, 1/T1 શરૂઆતનું તાપમાન તમારું 293 માઇનસ 1/T2 એટલે 313. K1 કટ થઈ જાય, log 4 એટલે 0.6021, EA ગણવાનું અને 2.303 ગુણ્યા 8.314, Rની કિંમત આપણે મૂકી દીધી છે. અહીંયા 313 માઇનસ 293 ભાગ્યા 293 ગુણ્યા 313 આવું લખાય. હવે 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 આ રહ્યું આપણે લખ્યું. અને આ એમને આ બેને ઉપર ગુણી કાઢ્યા. 313 માઇનસ 293 એટલે 20 ભાગ્યા 293 ગુણ્યા 313 કરીએ એટલે 0.002180 આટલું મૂલ્ય મળે. હવે આ અને બધું સાદુરૂપ આપી દઈએ આપણે. આ અહીંયા ગુણાકાર થશે, આ વચ્ચે ગુણાકાર છે એટલે EA ક્રોસ આવું થાય. હવે આને નીચે લઈ જઈએ તો EA બરાબર આના ભાગ્યા લઈ જઈએ તો કિંમત તમારી 52,883 જૂલ પ્રતિ મોલ આવે. અને જો કિલો જૂલમાં ફેરવીએ તો 52.883 કિલો જૂલ પ્રતિ મોલ આટલું મૂલ્ય એનું થશે. તો આપણે આ રીતે દાખલા ગણી શકાય.